તું લઈ લે ઓહો અરે હાલ બસ મિત્રો કરણભાઈ ગાડી દોરીને જાય છે અમે તળાજાના હાઈવે ઉપર છે હાઈવે ઉપર બધા ભાઈઓને કામણીની સાથે ટી-શર્ટ રાખવી આવી એક વ્યવસ્થા છે ત્યારે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તેમ બધા મજામાં રહીશો કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ આજ તો વ્લોગ હાલતો ચાલુ કરી દીધો તો હવારમાં નાહી નહીં થતા અને આજ તો તમને આ જો વિશાલભાઈ મગાવેલું છે આ ડીઝલ 3 લીટર ભરેલું છે આમાં અને અત્યારે હું વાડિયા દેવા જાઉં છું અને આ એક એવો પ્રોગ્રામ છે રાતને આપણે બહુ પાક્કું નથી લગભગની વાત કરું છું ભગુડા જવાનું છે ભગુડા 30મો પાઠ ઉત્સવ છે આજે તો આ જવું છે ભગુડાને અમારા કુટુંબમાં એક થોડોક આમ રામાપીરનું આખ્યાન છે બે ભેગું છું એટલે મેળ નહીં આવે એટલે આજ વિચારવી શું થાય તો અત્યારે તો હું જો તેલનું ડબલું લઈને જાઉં છું તો આપણે કંઈ નક્કી નહીં વિશાલભાઈની દુકાને બંધ છે આજ એટલે ત્યાં જઈને મળું ડાયરેક્ટ ઓકે અત્યારે જાઉં છું મિત્રો આપણે પહોંચી ગયા છીએ બંબો દેવા જવાનું છે પછી તો જો અહીંયા ટ્રેક્ટરે હેડીને બેઠા હારો હવે ત્યાં જઈને દઈ આવી પછી ખબર પડે હું છું મિત્રો એ વિશાલભાઈ મને એમ કહેતો હતો જો આયા ખેડે ઉભા રહ્યો એક જ સેકન્ડ જો આયા તમને ટ્રેક્ટર બતાવતા અને આ ભંભામાં હું 3 લીટર ડીઝલ લઈને આવ્યો તેમાં લગભગ ને ઘણું બધું ઢોળાઈ ગયું તો મારો વાંક બરોબર પણ મને એમ કીધું ડીઝલ દઈ જાય પછી વયો જાય જાય કે એટલું હું ખેડ નાખું પછી આપણે બે જઈએ જોઈએ અત્યારે હાકે છે મને અહીંયા રાવા દીધો પછી હવે સહી હું વહી આવ્યો છું મિત્રો બીજો ટ્રેક્ટર હાલે છે હું કરે નહીં તમને સહી બેસી ગયો લાગે અને હાલ્યું ગો ભાઈ ફૂટે છે ટ્રેક્ટર એવું તો મિત્રો વ્લોગમાં બના રહેજો મજા આવવાની છે મજા આવવાની છે મજા આવવાની છે મિત્રો હું અત્યારે દુકાને આવ્યો છું ના જો આપણી ગાડી ધોવાય છે ત્યાંથી જઈને વહી આવ્યો આપણી ગાડી એટલે આમ આ ભાઈની જ ગાડી છે લક્ષ્મણભાઈની ગાડી ધોવાય છે સંદીપભાઈ ધોવે છે હા દો તો મિત્રો હું ને વિશાલભાઈ અત્યારે આવ્યા હતા એની નિશાળે હા જો ડ્રોઈંગ કેમ કર્યું ભાઈ આ એની જૂની નિશાળ છે હવે નવી બની ગઈ પછી તો મિત્રો અમે અત્યારે જ આવી છીએ દુકાને કારણ કે આયા બહુ આટા માર્યા અને વિશાલભાઈની જૂની યાદો અમે જોઈ લીધી કા હાથો પાડી લે એ હાથો પાડી લે હા યાર તો મિત્રો અત્યારે હું ને કરણભાઈ અમારા અમે બંને ક્યાં જઈએ ભાઈ આપણે ભગુડા અને બગદાણા ભગુડા ખાસ તો ભગુડા જ હતી કેમ કે પાઠ ઉત્સવ 30મો છે એટલે અમારે ધોળો ઘોડો કરણભાઈ ધોળો ઘોડો હેવા ને અમે લઈને નીકળી ગયા છીએ અત્યારે ભગુડા પાઠ ઉત્સવમાં આ નવા ગામ પહોંચ્યા છીએ અને પેટ્રોલ ખૂટી ગયું એટલે પેટ્રોલ આપણે હારે જ રાખ્યું હતું થેલી બતાવો જ કરશો ક્યાં ગઈ થેલી મિત્રો જો આમ પડી જાય એટલે નાખી દીધું છે અત્યારે અને હવે તમને જ્યાં પેટ્રોલ પંપે ઊભો રહ્યો ત્યાં જઈને મળું ડાયરેક્ટ કેમ કે આપણે ડ્રાઈવ કરવાની છે લોંગ એટલે ડાયરેક્ટ ત્યાં મળું ઓકે મિત્રો કરણભાઈ ગાડી દોરીને જાય છે અમે તળાજાના હાઈવે ઉપર છે હાઈવે ઉપર અવાજ નહીં આવે તમને ગાડીઓ ચાલુ છે તો અને અમારું પેટ્રોલ ખૂટી ગયું છે અને કરણભાઈને કંઈ દોરીને આવી જો ડુંગરો પડખે જ છે ઓલા પર પેટ્રોલ પંપ આવ્યો પણ ત્યાં પુરાવાનો ટાઈમ ન હતો ગરદી બહુ હતી એટલે હોઈ આવ્યા પણ હવે અહીંયા ખાઈ જોયું જાય તો આગળ લઈને જાય છે પેટ્રોલ ખૂટી ગયું મિત્રો હવે કાળુભાઈની આવે છે હમણાં કાળુભાઈની આવે જ્યાં સુધી અહીંયા રહેવું પડશે એવું લાગે છે કાંઈ વાંધો નહીં અહીંયા રહી દેવી બીજું હું અને અત્યારે પેટ્રોલ તો પુરાઈ દેવી નાનું તો મિત્રો એક હેલ્પ મળી ગઈ છે 2 કિલોમીટર ગાડી બહાર આવી જાઓ પાટું મારતા મારતા લાવ્યા છે હું ગાડી આપતો હતો એમ લઈને આવ્યા એટલે અહીંયા પહોંચી ગઈને જો પેટ્રોલ પંપ આવ્યા જ છે ભાઈ લેવા ગયા છે કરણભાઈ અને કાળુભાઈની અત્યારે નીકળે છે ત્યાં સુધી અહીંયા રોકાવું જોઈએ કાંઈ વાંધો નહીં રોકાઈ જવું
આવું શું છે અમારે રે હમણાં પેટ્રોલ આવેલા નાખી દઈએ. ફાઇનલી મિત્રો ભગુડા તો પગી ગયા છે હું કરણભાઈ બે. જો 500-600 ગાડીઓ ટુ વ્હીલર પાર્કિંગમાં થઈ ગઈ મિત્રો. હજી જો આગળ પબ્લિક જાય જ છે જેમ બને. અહીંયા છેલ્લું પાર્કિંગ આ હતું કા છેલ્લું પાર્કિંગ આ હતું. તો અહીંયા પોલીસવાળા ઉભા રાખતા તમે અહીંયા ઠોકી દીધી તો 2 પાર્કિંગ તો વધી ગયા કાલે. હાલો ત્યાં જઈને મળું તમને. હજુ તો પબ્લિક આવે જ છે. તો ભાઈ બહુ જાજુ પબ્લિક છે આયા તો. બધા ભાઈઓને કામળીની સાથે ટી-શર્ટ આપવી આવી એક વ્યવસ્થા છે. ત્યારે ભગુડા તો અમે પહોંચી ગયા છીએ. તો ભગુડા તો અમે પહોંચી ગયા પણ હવે પગે લાગી લીધું ને હવે જમવાનું ગોઠવી છીએ ત્યાં હે અમારા આત્મીય એવા વરિષ્ઠ આગેવાન જસુભાઈ દાખલાને પણ પધારવા વિનંતી. કાઠી ક્ષત્રિય સમાજના વરિષ્ઠ આગેવાન જૂનાગઢના જાણીતા બિલ્ડર શ્રી જસુભાઈ ડાંગરને પણ સન્માનિત કરવા માટે વિનંતી. મિત્રો તો આ 30મો પરમ ઉત્સવ ગાડીનું આ લાગી ગયું છે. તો ફાઇનલી મિત્રો અમે ભગુડા જઈને આવ્યા છીએ. હવે અમારા મેં તમને સવારે કીધું હતું કે આ રામદેવપીર બાપાનું આખ્યાન છે કોળિયાકના રમવા આવે તો હવે ત્યાં જવાનું છે. કારણ કે બહુ ટાઈમ ન મળ્યો. અત્યારે 1 વાગી ગયો છે અને અત્યારે જવાનું છે. જો અત્યારે હું ત્યાં જ જાઉં છું. તો હવે ડાયરેક્ટ ત્યાં જઈને મળ્યા કારણ કે આપણે આગળ બહુ ટાઈમ છે નહીં. રાતનો 1 વાગી ગયો એટલે હવે ડાયરેક્ટ ત્યાં જઈને મળું છું. ત્યાં જ જાઉં છું. તો મિત્રો અત્યારે હું અમારી દુકાને જઈને રાતનો 1 વાગ્યો છે ને અત્યારે હું દુકાને જઈને આવ્યો છું. કેમ કે આમ ફરીને આવ્યો હતો અને હાલની અંદર ત્યાંથી મને ઓર્ડર આવ્યો કે થમ્સઅપનો બાટલો લાવવાનો છે એટલે હું થમ્સઅપનો બાટલો લેવા જાઉં છું દુકાન. બધા ભાઈબંધો છે તમને હું મળાવું. બધા ભાઈબંધો વારે મોજ કરવાની છે. આજે આખ્યાન પછી જવાનું છે. પહેલાં અહીંયા સોડા પીવાની છે. અત્યારે રાતે 1 વાગે મગાવ્યું છે એટલે પહેલાં લઈ આવી દઈએ. જો મિત્રો આપણે સોડા ને સિંગ ને ગલાસ ને એવું લઈ લીધું છે. હવે તમને એને અરે મળાવું જો કેવા મોજીલા છે. તું લઈ લે. ઓહો અરે હાલ જો બસ હાલ ચાલો તું લઈ લે જો મિત્રો આપણી ગાડી છે કાંઈ ઘટે જ નહીં. લાઇટ ફિટિંગ ને બધું ડ્રાઈવર એક રાખેલો જ છે એટલે કંઈ ઘટે એમ છે જ નહીં. તો કાંઈ ન ઘટે. આ ગાડી અત્યારે ડિમાન્ડ એની કેટલી છે ખબર છે મિત્રો? લગભગ એને 1,25,000 દેવી હોય ને તો દઈ શકાય. મિત્રો આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે અને આ ભાઈ કાચમાં મોઢું ધોવે છે. ભાઈ આ ભાઈ ઉભા છે 3 કલાકથી ત્યાં બેહાર્યો. એક સિંગ ને સોડા પાઈ દીને 3 કલાક ત્યાં બેહાર્યો. હવે લઈને આવ્યા છે. ત્યારબાદ ટાઈમ થઈ ગયો ત્યારે મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના 7. આખી રાત હું સૂતો જ નથી. અને મિત્રો અત્યારે હું ધારે જ આવું છું. આખ્યાન હજુ ચાલુ છે. 7 વાગ્યા તો આખ્યાન ચાલુ છે હજી. જો દુકાન બધું બંધ છે. સવારનો નજારો કાંઈક આવો છે. હજી આખ્યાન મિત્રો ચાલુ છે ને હું અહીંયા ધારે ઘડીક આટો મારવા આવ્યો છું. સવારનો નજારો જોવા. આખી રાત 12-1 વાગ્યા સુધી ભગુડા હતા. પછી ત્યાંથી ડાયરેક્ટ આખ્યાન જોવા આયા બેઠા તો ખુરશી ને ઉજક નહીં બરાબર બતાવજો. ખુરશી પડી 3 કલાક ત્યાં બેઠા. સિંગ સોડા મગાવ્યું હતા. ભાઈબંધો બેઠા હતા અને કાળુભાઈની આવવાના હતા ભગુડા પણ એ આવ્યા હતા જ તે પણ અમારે થોડુંક મોડું થતું હતું એટલે અમે વયા ગયા એવું હતું. તો મિત્રો આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ.